કેટલો મહિમા મોટો હશે. 12 વર્ષે કુંભ મેળો ભરાય ત્યારે આપણે ડૂબકી મારવા જઈએ, પણ જ્યારે તમારા તમામ વડવાઓના પુણ્ય ભેગા થાય ને ત્યારે અહીંયા અમૃતનું પાન તમને બેઠા બેઠા મળે. ભગવાનની કૃપા. નિશ્ચિત અનુભવ મારો. આજે 381મી ભાગવત આ ગંગા મૈયાને કિનારે થઈ ગઈ. જ્યારે તમે કથા સાંભળો, અમે કથા વાંચીએ ત્યારે અમને આનંદ આવે. ભાગ્યવત કહીએ કે ગંગાને કિનારે જ્યારે અમે કથા વાંચીને ત્યારે તમારા કરતા અમને વધુ આનંદ આવે. આજ અમારી કથા ગંગા મૈયા સામાન્ય નથી. આ બધા અહીંયા કાલે બોલતા હતા, કોઈ આ ઉત્સવ લેવાનો, કોઈ જમણવાર લેવાનું, કોઈ આરતી લેવાની, આ બધા ઉત્સવ બોલાતા હતા, હું સાંભળતો. પણ ત્યારે મને એક આનંદ થયો કે કેટલા ભાગ્યશાળી કે આ લોકોના પૈસા આજે તીર્થ કાર્યમાં વપરાય. તીર્થમાં તમે 2 રૂપિયા, 5 રૂપિયા, 50, 500, 1000 કંઈ પણ વાપરશો, તીર્થનું અનેક ગણું પુણ્ય મળે. આગળ આપણે બોલશું બધું પડ્યા. તવ કથામૃતમ સજીવનમ કાવેરી દિશા કલ્પસારમ. તવ કથામૃતમ. સુખદેવજી મહારાજ, પરીક્ષિત મહારાજ જ્યારે કથા સાંભળવા બેઠા ત્યારે દેવતાઓ પરીક્ષિત રાજાને લાલચ આપવા. બોલ શું જોઈએ? સ્વર્ગનો શોક યા કથા? રાજાને કોઈ કમી ન હતી. પરીક્ષિત રાજા બોલ્યા કે મારે સ્વર્ગનું સુખ નથી જોતું, હું તો એટલું માગું કે મને મારો કુળમાં જન્મ આપો કે આવી આવી કથા સાંભળવા પડે. બીજું કઈ તવ કથામૃતમ આ સામાન્ય કથા નથી. સચે 12 વર્ષે કુંભ મેળો ભરાય અને જયંત નામનો દાનવ જ્યારે ધરતીમાંથી અમૃતમાંથી નીકળેલો સમુદ્ર મંથનમાંથી કળશ, ત્યારે જયંત નામનો દાનવ કલશ લઈ દોડ્યો. 4 બિંદુ નીચે પડ્યા. એક બિંદુ હરિદ્વારમાં પડ્યું, ત્યાં કુંભ મેળો ભરાય. એક બિંદુ પ્રયાગરાજમાં પડ્યું, ત્યાં કુંભ મેળો ભરાય. એક બિંદુ ઉજ્જૈનમાં પડ્યું, ત્યાં કુંભ મેળો ભરાય. એક બિંદુ આપણી બાજુમાં નાસિકમાં પડ્યું, ત્યાં કુંભ મેળો ભરાય. સોચીએ, એક બિંદુ પડ્યું અને 12 વર્ષે તમને મને કુંભ મેળાનું પુણ્ય મળતું હોય તો આખે આખો કળશ ક્યાં? તાજે આખે આખો કળશ તમારી મારી વચમાં અમૃતમ કળશ. આ અમૃત રૂપીની કથા કોઈ પણ સાંભળે, ડૂબકી લગાવે, અનંત ગણું પુણ્ય મળે. ખરી રીતે રુદ્રાક્ષ અને રાવણ સમાજના અમારા યુવા કાર્યકર્તાઓને જોરદાર તાળી આપો. મારી પાસે મુહૂર્ત લેવા આવ્યા ને ત્યારે મને સાપર વડિયા થઈ. ઘણા દિવસે મેળા, કેટલા વર્ષ થઈ ગયા. અચ્છા, રાવણ સમાજનો ભેટો થયો, ઓવારણા લો રાવણ સમાજના આનંદ. ત્યાં અનેક કથાઓ થાય અને એ કથાનું પુણ્ય તમારા મારા દ્વારા કરાવે. ભાગવત એ કોઈ કથા નથી. ભાગવત કોઈ ઐતિહાસિક વાતો નથી. ભાગવત એ કોઈ પુરાણ નથી. પણ ભાગવત એ તો સ્વયં તમારી મારી માં
દીકરાની આંગળી પકડી અને જે માં ચાલે ને એ રીતે ભાગવતજી આવડે રસ્તે ચડી ગયેલો હોય દીકરો એની આંગળી પકડીને માં સવડે રસ્તે લઈ ગયા. એ શ્રીમદ ભાગવત. ભાગવત આપણી માં છે. માં દીકરો માને કે ન માને પણ કુપુત્રો જાય તો કરછી દ બિકુમાં સારા એમાં તમને મને 9 મહિના પેટમાં રાખે, વેદનાઓ સહન કરે, માવડીને થાય મારા દીકરાનું મોં જોઉં, મારા દીકરાનું મોં જોઉં, મારા દીકરા. ત્યારે દીકરાનો જન્મ થાય અને આપણે દોડતા દોડતા આવી અમારે ત્યાં દીકરાનો જન્મ થયો, અમારે દીકરાનો જન્મ થયો. પણ સાચી વાત કહું, એ વખતે માને આનંદ થાય કે ન થાય એ હું કંઈ નથી કહી શકતો, પણ એટલું પાકું કે જ્યારે દીકરો આવા કાર્ય કરે ને ત્યારે માની છાતી ગજગજ ફૂલે. એ મને આનંદ થાય કે ભલે મેં જન્મ આપ્યો, આવા કાર્ય થતા હોય ને ત્યારે માં રાજી થાય, માને આનંદ થાય. એ માવડી આરસી ઉતારતી હોય, પૂજા કરતા હોય ત્યારે માવડીને થાય ભલે મેં દીકરાનો જન્મ આપ્યો, ભલે દીકરાનો કર્મની એવાથી કાળસ્તુ માં ફલે છે. કર્મથી માણસ મોટો છે, કર્મથી. તમારું મારું કર્મ મોટું હોય તો એ મોટો બની શકે. મને જે ખર્ચ થઈ આપ્યું હોય, મને જે કામ આપ્યું હોય એમાં મને કમી ન આવી છે. ભગવાનની માળા થાય ન થાય, પૂજા થાય યા ન થાય, પણ સામે મને જે પાત્ર મળ્યું ને એ પાત્ર બરોબર ભજવશું ને તો પણ તમારું મારું ત્યાં સન્માન થશે, ત્યાં સન્માન. મને બાપનું પાત્ર મળ્યું હોય તો વફાદાર નિભાવીશ. મને માનું પાત્ર મળ્યું હોય તો મારા પાત્રમાં કમી નહીં આવવા દઉં. મને દીકરાનું પાત્ર મળ્યું હોય તો દીકરાનું પાત્ર ભજવીશ, અને પત્નીનું પાત્ર મળ્યું હોય તો હું ભજવીશ. મારા પાત્રમાં કમી નહીં આવવા દઉં. અને આ પાત્ર ભજવીને જશો ને બરાબર તો મારા કરવાની જરૂર નથી, ત્યાં તમારા સન્માન થાય. કારણ કે ખાટલામાં પડેલી હોય માં એને 50 રૂપિયાનો હાર લઈ અને માતાજીને પહેરાવા જાઓ ને તો એ માવડી રાજી ન થાય, કેમ કે માં ખાટલામાં પડી પેલા એની સેવા તો અમારા રાજી થાય. પેલા એ માની સેવા કરી, જૈસે કરણી વૈસે વરણી. આમાં નવીનતા નથી કઈ. તમે ને હું કરશું તો આપણો પરિવાર કરશે, આપણે નહીં કરીએ તો નવી બહુ આવેલી બોલશે મારી હાથમાં ક્યાં કરતી, હું એ કેમ કરું, પછી આપણે એમને મળી જવાના. એ કરતા નહીં. તમે કરશો, તમારા દીકરાની બહુ આવશે, જોશે કે મારી હાવમાં મોટી હાવમાંની સેવા કરતી થઈને થાય, હવે મારે કરવી છે. તો જૈસે કરણી વૈસે ભરણી. એન્ડમેન્ટ એ બાદ એક દીકરાએ પિતાને બહાર કાઢી દીધા. પિતા બહુ સમજ્યો હતા, બહુ સમજ્યો. એટલે પેલા જમાનામાં આ ઘડીઓ બાંધતા, પેલા જમાનામાં અહીંયા દીકરાને પિતાએ બોલાવ્યો, બેટા અહીંયા. એ દીકરો આવ્યો, બાપાએ પાઘડી છોડી, કાતર લાવશું બેટા, કાતરથી લાવી કાપી ઘડી કરી. દીકરાને કીધું બેટા આ કબાટમાં મૂકી દેજે. ત્યારે દીકરો બોલ્યો કે આ ટુકડાને શું કરું? સચ્ચિદાનંદ રૂપાય. પહેલો શ્લોક.
તમારે મારે ભગવાને શું આપો? પછી મહાદેવ હોય, કનૈયો હોય કે માતાજી હોય, તમારે મારે 3 વસ્તુ આપવાની. પહેલું ચિત્ત. તમારું મારું ચિત્ત 7 દિવસ મોકો મળ્યો, તમારું ચિત્ત ભગવાનને સમર્પણ કરી. જો કોઈ પણ સત્કાર્ય કરવાનો સંકલ્પ હોય, તમારે ઘરમાં સત્યનારાયણની પૂજા કરવી હોય તો પેલા વિચાર આવવો જોઈએ. તમારે ભાગવત વિચારવું તો પેલા વિચાર આવવો જોઈએ. તમારે કોઈ પણ યજ્ઞ કરવો તો વિચાર આવવો જોઈએ. વિચાર નહીં આવે ને તો આગળ કર્મ ન થાય. પહેલા સત્કાર્યનો જે વિચાર આવે સમજવાની ભગવાનની કૃપા. સત. ત્રીજું ભગવાન આપે કયું? આનંદ. આનંદ. તમારા પરિવાર, તમારા ઘરમાં એકબીજાના હસતા ચહેરા, એકબીજા હસતા રહ્યા. શું આવવાનું? અલ્પાયુષ્યમાં આવી ગયા આપણે. ક્યારે ચિઠ્ઠી આવી જાય કોઈ ભરોસો નથી. ઘરમાં એવું કરી લે, એક દીકરીના લગ્ન થતા હોય ત્યારે દીકરી હાથમાં મહેંદી લગાવે અને મનોમન વિચારે કે મારા પતિના હાથમાં મારો હાથ ચોપીશ ને તો જીવીશ ત્યાં સુધી મારો હાથ પકડશે. એવી રીતે આમાં કર્મ રૂપીની મહેંદી લગાવેલી હશે ને તો આ સમયે તમારું મારો પતિ દ્વારકાધીશ હાથ પકડવા આવી જશે. પણ આમાં મહેંદી લગાવવી પડશે. કઈ મહેંદી? કર્મમાં. અમારા હાથે સારા કાર્ય કરે, એકબીજા આનંદ. આનંદ કોઈ દુકાનમાં નહીં મળે. કોઈ દુકાનમાં જઈને તમે એમ કહો કે 1 કિલો આનંદ આપો, નથી. તમે કોઈ દુકાનમાં જઈને એમ કહો કે 1 કિલો શાંતિ આપો, નહીં મળે. આનંદ સચ્ચિદાનંદ રૂપાય વિષ્ણુ અત્યાદિ હેતવે તાપપત્રય વિનાશાય. પથરાવડી બરોબર હોય તો મજા આવે. પેલા હાથ કરો. જમવા બેઠા હોય ત્યારે દૂધી બટેકાનું શાક હોય, દાળ ભાત હોય, પૂરી રોટલી હોય, સાંજના પરોઠા હોય, ખીચડી હોય, પથરાવડી બરોબર હોય તો મજા આવે. વિચાર કરો, એક પથરાવડી બરોબર હોય અને તમને મજા આવતી હોય તો આ પથરાવડી બરોબર હશે ને તો ભગવાનને આનંદ આવશે. તાપત્રય વિનાશાય. આ પથરાવડી બરોબર નહીં હોય ને ભગવાનને મજા નહીં આવે. કેટલું સુંદર રમકડું બનાવ્યું. પણ એની ખાસિયત જુઓ, એટલા રમકડા બનાવ્યા એમાં એક બીંબુ એક હરખું દેખાય. એની લીલા. તાપત્રય વિનાશાય. ભગવાનની એની લીલા કે વાલા આ રમકડું મારું બનાવેલું છે. લક્ષ્મીઓની એમાં બધા જીવ અલગ અલગ, પણ આ રમકડું ભગવાને બનાવ્યું. કેટલું સુંદર લાગે. એટલા માટે તો ભગવાને એક ખાસિયત રાખી. કઈ? કે બધાને આડા બનાવ્યા, તમને મને ઊભા બનાવ્યા. ભગવાનને લાગ્યું કે આને ઊભો બનાવું ને તો બરોબર ચાલશે, ઉલટું થઈ ગયું. જેને આડા બનાવ્યા એ બરોબર ચાલે, આપણું નક્કી નહીં. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. सच्चित आनंद प्रदान करने वाली एवी आ कथा। ओह, गंगा ने किनारे केवल आओ, ऊपर मां बैठी, नीचे आपने कथा कई रीते आवी, केवी रीते आवी, कई रीते तमने मने आ कथा मળી आओ एनो महिमा जी।
મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતા કર્મ ફલરી ત્રંબકં યજામહે સુગંધે પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદના મૃત્યોરમુક્ષી યમામૃતા નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. આ કથા કઈ રીતે મળી, કેવી રીતે મળી, એનો મહિમા જોઈએ. જેવો ભગવાન કોઈને નિમિત્ત બનાવે. સામાન્ય અહીંયા આવવાનું હતું પાકું, એમાં કોઈ શંકા નહીં. આ પહેલેથી તારીખ લખાઈ, પણ નિમિત્ત બનાવ્યા રુદ્રાક્ષ રાવલ સમાજના યુવા કાર્યકર્તાઓને. એ લોકોને વિચાર આવ્યો આપણે આયોજન કરી. દાદા માર્કમાં બોલે મને મજા આવે, મજા આવે, આનંદ આવે. યુવા બાળકો દોડી કામ કરે. ફરી વાર એકવાર યુવા બાળકોને મજા આવે. કઠિન છે, ધ્યાન રાખજો. એ દીકરીના લગ્ન કરીએ ને તે 3 મહિના પહેલા તૈયારી કરવી પડે. આ તો 7 દિવસની ભાગવત. કેટલા દોડતા છોકરા, ટિકિટ લાવી, બેસાડવા, ચાલો રસ્તામાં ધ્યાન રાખવું, અહીંયા આવું. પણ એક વાત ધ્યાન રાખજો, કદાચ આ તીર્થમાં થોડી તકલીફ પડે ને તો વાંધો નહીં, સહન કરી લેજો. કારણ કે અહીંયા કષ્ટ પડવું જોઈએ, થોડું કષ્ટ પડવું જોઈએ. બીજું, જમવાનું સારું, પણ 2 કોરિયા ઓછા જમવાના બપોરના સાંજના. એટલે પેટ બગડેલી ને 7 દિવસ કથા સાંભળવા બરાબર મળે. નહીં તો પછી શું થાય, મહારાજ વાંચે ને આખું પેટ બગડી ગયું, આરામ કાઢે. એવું નથી. આ કથા કઈ રીતે મળી, કેવી રીતે મળી, કોઈને નિમિત્ત બનાવે. તો એકવાર શ્રી નારદ મુનિ ભગવાન નારાયણને મળ્યા. ભગવાન નારાયણ કહે, પ્રભુ આ કથા ક્યાં છે? નારાયણ પહેલા મારી પાસે કથા હતી, મેં તો મહાદેવજીને આપી દીધી. કે મહાદેવ કે મહાદેવજી તો વૈરાગી, ચેતા ભસ્મ લેપો, જેમને ચિત્તાની ભસ્મ લગાવેલી. અસિતગીરી સમસ્યા કજલમ સિંધુ પાત્રઈ સુરતરવર શાખા લેખણી પત્ર મુરી લિખતી દિગ્રહિત્વા સારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશપારમ યાદ. સમુદ્ર જેટલી સાઈ હોય, વૃક્ષ જેટલી કલમ હોય, પૃથ્વી જેટલો તાવ હોય, અને માં સરસ્વતી મહાદેવના ગુણગાન લખવા બેસે ને તો તાવ ઓછો પડે, કલમ ઓછી પડે. એટલા દેવોના દેવ મહાદેવ, એના ગુણગાન છે. આ કથા મહાદેવ પાસે હવે લાવી કઈ રીતે? જ્યાં સુધી કોઈ સંતની કૃપા નહીં થાય, કોઈ ગુરુની કૃપા નહીં થાય, ત્યાં સુધી ભાગવતજી નહીં આવે. પેલા ગુરુ કૃપા. જીવનમાં તમને લાગે એને ગુરુ બનાવી લો. ગુરુ કરવા જરૂરી છે, કારણ કે ગુરુ મંત્ર આપે અને એ મંત્ર બોલી તમારો મારો મંત્ર સિદ્ધ થઈ જાય. બ્રાહ્મણ બાળકને આપણે યજ્ઞોપવિત આપીએ, એ ગુરુ બની જાય. એવી રીતે આ નારદ મુનિ આવ્યા. ત્યાં કથા કૈલાસ માનસરોવર. 3 વર્ષ પહેલા જનથી મારી માનસરોવર કથા હતી. મારો સંકલ્પ હતો કે મારે મહાદેવજીને સંભળાવી. જે 1 કલાક ન રહી શકીએ ને
એ જગ્યા ઉપર હું 7 દિવસ રહ્યા. ઓક્સિજન में बिल्कुल ક્યારે ઉડી જાય, ચીઠી આવી જાય, નક્કી નંબર દોરી ખેંચાઈ જાય, એમાં અમારા સંગીત કથા મજા. અહીંયા માનસરોવર, એ મહાદેવ કૈલાશ. મારે એટલા માટે કહેવું પડે તમને કે એ જગ્યા પર મારી કથા હતી જ્યારે સિમેન્ટ ગવર્મેન્ટ માનસરોવરના તટ ઉપર પરમિશન ન પણ ભારત સરકારે અરજી કરી કે અમને કથા ત્યાં કરવા દે. માનસરોવર તટ ઉપર યોગાનું યોગ. મારે તમને એટલા માટે કહેવું કે એ અરજી કરી સિમેન્ટ ગવર્મેન્ટે પરમિશન આપ્યું. પહેલી ભાગવત મારી ત્યાં માનસરોવર કથા થઈ. મોરારી બાપુની પૂજ્યભાઈ શ્રીની લાંબે અહીંયા પરમિશન ના હતા, પણ યોગાની યોગ પહેલું પરમિશન અને પહેલો નંબર મારો લાગ્યો. આમાં અહીંયા એક માનસરોવર એ જ કથા. સામે કૈલાશ દાદા, ગાદી પર બેસવું કૈલાશ દેખાય, આ બાજુ જોઈએ માનસરોવર. ત્યાં કૈલાશની ટોચ ઉપર દેવોના દેવ મહાદેવ બેઠા. અહીંયા બધા સરકાર, કોઈ નાનું મોટું નહીં, પદ હશે બધાને, બધાને પદ હશે. કોઈ શેઠ હશે, કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ વ્યાપારી હોય, કોઈ બ્રાહ્મણ વિદ્વાન હોય, કોઈ નગર સેવક હોય, બધા હોય. પણ જુઓ અહીંયા બધા કેમ કે આ દરબારમાં કોઈ નાનું મોટું નથી, બધા એક સરકાર. તો એક કૈલાસની ટોચ ઉપર મહાદેવ સમાધિમાં બેઠા. નારદ મુનિને થયું કે આ વાત મહાદેવ સુધી નહીં પહોંચે. પાર્વતી મને કહ્યું ને તો કથા મળી જાય. ખરી રીતે આ શક્તિની કૃપા. બેનો છે ને એ શક્તિનો અવતાર છે. બેનો સંકલ્પ કરે તો પતિ કઈ ન બોલી શકે. આ કરી દે, તારું મન છે ને કરશું. કદાચ ભાઈને ટાઈમ ન હોય ને તો એ એમ કહી દો, જાતું ચાલે જાય, કઈ વાંધો નહીં. આ શક્તિનો અવતાર. અહીંયા પાર્વતીમાં નીચે સેવા કરી રહ્યા, પુષ્પ ચૂંટી રહ્યા, લાલનની માળાજી બનાવી રહ્યા. જો મજા એ છે, કનૈયો મહાદેવજીનું સ્મરણ કરે અને મહાદેવ કનૈયાનું સ્મરણ. આમાં બે માંથી મોટું કોણ? ઓલો એમને લાડ લગાવે, ના એમને લાડ લગાવે. જોગીડા એવા બનીને કૈલા ગોકુલમાં ત્યારે ખોદમાં કનૈયો રહ્યો અને ત્યાં મહાદેવજી કનૈયાને મળે. પાર્વતીમાં સેવા કરી રહ્યા. નારદ મુનિ ભગવાનનું નામ લેતા લેતા હેમ નારાયણ નારાયણ નારાયણ
કૈલાસ આવ્યા. નમો નારાયણ, નમો નારાયણ. તમારા દ્વાર પર કોઈ ગુરુ આવી જાય, સમજવાની ભગવાનની કૃપા. તમારા આંગણે કોઈ બ્રાહ્મણ આવી જાય, સમજવાનું 400 દિવસ. ત્રીજું,